નમસ્કાર દર્શક મિત્રો, વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરાની સયાજીગંજ પોલીસે પ્રતિબંધિત નશીલી વસ્તુઓના વેચાણ સામે લાલ આંખ કરીને મહત્વની સફળતા મેળવી છે। શહેર પોલીસ કમિશનરની સૂચના હેઠળ સગીરો અને યુવાનોને નશાની લતે ચઢાવતા રોલિંગ પેપર અને ગોગો સ્મોકિંગ કોન જેવી વસ્તુઓ વેચતા 2 વેપારીઓને પકડી પાડવામાં આવ્યા છે। પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમબી ભરવાડ અને તેમની ટીમે તપાસ હાથ ધરી જગદીશ લોજ નીચે આવેલા સમ્રાટ પાન પેલેસમાંથી હરીશ ઘનશ્યામભાઈ મહાવર અને રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 6 પાછળ આવેલી કેબિનમાંથી દેવેન્દ્ર બજરંગભાઈ અગ્રવાલને પ્રતિબંધિત મુદ્દામાલ સાથે ઝડપ્યા છે। પોલીસે બંને આરોપીઓ પાસેથી કુલ 2590 રૂપિયાની કિંમતનો ગોગાકોન અને રોલિંગ પેપરનો જથ્થો જપ્ત કરી તેમની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ વર્ષ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ। નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના તાલુકા જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી।